તો હેલો ગાઈસ, જય શ્રી રામ મિત્રો, મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને આપણે હવે ઘણા દિવસ પછી બ્લોગ આવશે ગાઈસ. તો આપણે એમ થતું નતો ચડાવતા. અને ગાઈસ હું છે ને ઢાબે હતો, તો અમારે ઢાબે સ્લીપ બધું કમ્પ્લીટ ભરાઈ ગયેલું છે. કમ્પ્લીટ એકદમ રેડી થઈ ગયેલું છે ગાઈસ, જુઓ. અને ગાઈસ આવે છે ને આપણે પેલું પગથિયા ઉપરનું આવે ને, પગથિયાની અંદર પાણી નહીં પડે એ શરૂ છે ગાઈસ આજે દેખો. ને ગાઈસ રેલગાડી જાય છે. ને ગાઈસ આ અમારે છે ને ચોકીદાર છે ગાઈસ. હા નહીં, હા ગાઈસ રાતે કોઈ બી આવે ને એટલે ભણવાનું શરૂ થઈ જાય ને જોરદાર બહે. અહીં કોઈ આવે નહીં. એકદમ છે ને ગાઈસ અમે અહીં દુકાન છે ને વચ્ચે તો બેઠેલા હતા, અને એને મગજ ગયેલું એવો વ્યક્તિ આવેલો અહીં. તો એ અહીં વ્યક્તિ આવેલો, આ કૂતરા એ છે ને બહીને એને ઉડાવી દીધેલો ગાઈસ. અમને તો ખબર ય નથી. અમે તો પછી ઘણા ભસતેલો ને કૂતરા, એટલે અમે ફરીને આવ્યા ત્યારે એ મગજ ગયેલું વ્યક્તિ આ રોડેરીનો આમ જતેલો. ને ગાઈસ જો આ બધું આવે તમને બધું આપણી ખેતી કેવી થઈ ગઈ કેવું ને બધું બતાવી દે ગાઈસ. તમે મારે સપોર્ટ કરો ફૂલ ગાઈસ યુટ્યુબમાં. તો આપણે મળીએ આગલા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ મિત્રો.